કાંઠાનો કીર્તાર, પીર લખો અવતાર, મારા કાંઠાનો કીર્તાર, ધર્મને ધીંગાણે ચડિયા, નકળંગી અવતાર। પાકિસ્તાનના સિંધને અડીને આવેલ વાવ બનાસકાંઠા વિસ્તારમાં એક સમયે સિંધી સુમરાઓનો બહુ ત્રાસ હતો। આ સિંધી લૂંટેરાઓ પાક બોર્ડરના ગામડાઓ પર અચાનક ચડી આવતા, બહુ જ મોટી સંખ્યામાં આવેલા આ લૂંટારાઓ ગામને ઘેરી લેતા અને ગામ લોકોને તેમના ઢોર ઢાંખર કે સંપત્તિ આપવા મજબૂર કરતા। એક સમયે એક સિંધીઓની ગિરોહ વાવના એક ગામની ગૌધનનું હરણ કરવા આવી। ગામમાં સોપો પડી ગયો। આ લૂંટેરાઓ સામે થવાની સૌ કોઈની હિંમત ન હતી। મોટા ભાગના લોકો આવા સમયે ચૂપચાપ પોતાના ઘરોમાં ભરાઈ ગયા હતા। સિંધીઓના આ અત્યાચાર જોઈ એક રાજપૂત નવયુવાન એકલા કૂદી પડ્યા। સેંકડો સુમરાઓ વચ્ચે શિવાંશ લખોજી રાજપૂતે આ લૂંટારુઓના ટોળામાં ઘમાસાણ મચાવી દીધું। ખેતરમાં ખેડૂત જેમ દાંતરડાથી બાજરીના કંચલા લણે તેમ લખોજી પોતાની તલવારથી દુશ્મનોના માથા લણવા લાગ્યા। અનેકોને એકલા હાથે જમીનદોસ્ત કરી અને આ ધર્મયુદ્ધમાં લખોજી ઢળી પડ્યા। તેમનું શરીર શાંત થયું, તેઓ દેવ થયા। એ ઐતિહાસિક ઘટનાને વર્ષોના ભાણા વાઈ ગયા, પણ લખોપીર દાદો આજે પણ હાજરા હજુર છે। ખીમાણાવાસ ખાતે દાદાનું ભવ્ય મંદિર તેમજ સમલીબેટની તેમની તીર્થ સ્થળી આજે પણ દાદાના દૈવતની સુરભી પ્રસરાવી રહી છે। આજથી 20 વર્ષ અગાઉ થરાદની વિજય ફિલ્મ ટોકીઝમાં એક દારૂડિયાની કનડગતને લઈને મેં એને બહુ માર્યો હતો। ચાલુ ફિલ્મમાં થયેલા મારામારીથી ફિલ્મ બંધ કરવી પડી અને ટોકીઝની લાઇટો ચાલુ કરવી પડી હતી। આ સમયે હું થરાદ વિસ્તારમાં સાવ નવો, મારે અહીં કોઈ ઓળખાણ પણ નહીં। ચાલુ ફિલ્મમાં એક દારૂડિયા ડ્રાઈવરે મારી ખુરશી પર પગ લાંબા કર્યા હતા। મેં એને વિનંતી કરી કે ભાઈ આ પગ લઈ લો, મને આડા આવે છે। તે સમયે તેને મને માં સામી ગાળ બોલી। ત્યારે બધું સહન થતું, પણ માને કોઈ ગાળ બોલે એ સહન ન થતું। એ દારૂડિયાને મેં ઉપાડીને બરાબરનો ધોયો। એ પણ ખતરનાક હતો। ખુરશીઓ ઉપાડી મને પણ મારવા લાગ્યો। હું ભાનમાં હતો। મેં તો એની માર ન ખાધી, એને બહુ માર્યો। ફિલ્મ પૂરી થઈ ત્યારે ટોકીઝની બહાર 30 જણનું ટોળું મને વધાવવા ઊભું હતું। બધાના હાથમાં બાવળના બળતણના લાંબા લાંબા લાકડા હતા। સામેનું દ્રશ્ય ડરામણું હતું। હું ચારણ ભાગું તો મારી ભૂમિકા લાજે। હું તો હિંમત રાખીને તે ટોળા પાસેથી નીકળ્યો। આ લોકોએ એક સામટો મારા પર હુમલો કર્યો। માત્ર હાથથી સ્વબચાવ કરતો હું એક જ શબ્દ બોલતો રહ્યો, તમે મને ઓળખતા નથી, પછી પછતાશો। એ તો જેમ હોળી પર આપણા વિસ્તારમાં નાના બાળકોને ઢૂંઢ સમયે ઢૂંઢ ગીંબે તેમ તડાતડ ધોકાવાળી ચાલુ કરી દીધી। આ બહેરા જનુની ટોળાએ મારા અવાજને ન સાંભળ્યો, પણ મારા આ અવાજને કોઈકે સાંભળ્યો। મારા પર સોટાઓની ત્રમઝીડ વરસાદ વચ્ચે કોઈ એક મર્દાના અવાજ આવ્યો, એ ખબરદાર, હરામીઓ, ગઢવીબાને મારો છો। મને ઘેરી ઊભેલા ટોળાને ચીરીને મારી નજર બહાર ગઈ તો સામેથી 21-22 વર્ષનો કોઈ રાજકુમાર જેવો ગરિમામય યુવાન અમારી તરફ આવતો દેખાયો। એમની હાકલ સાંભળી હુમલાખોર વિખેરાઈ ગયા। સફેદ અઢીવટો, સફેદ પહેરણ પહેરેલ એ યુવાન હું સ્વસ્થ થામું તે પહેલાં જ અલોપ થઈ ગયા। મેં બહુ કોશિશ કરી, પણ એ મનોરમ વીડભંજન યુવક ક્યાંય નજરે ન પડ્યા। મને એ યુવક કોઈ સાધારણ માણસ નહીં, પણ લખાપીર દાદા જ લાગ્યા। 20 વર્ષ પહેલાની આ ઘટનામાં મૂર્ખ દારૂડિયાઓના ટોળાથી મને લખાપીર દાદાએ જ બચાવ્યો હતો। મારા અંતરના અવાજને કોઈ ઝીલવાવાળો ન મળ્યો ત્યારે ખુદ લખાપીર દાદાએ મને સંકટની ઘડીએ રૂબરૂ આવી છોડાવ્યો હતો। હું દાદાના એ સ્વરૂપને ક્યારેય ભૂલી નહીં શકું। એક ક્ષણભરનો પ્રાગટ્ય મારા હૃદયમાં કાયમ માટે વસી ગયેલ છે। ધન્ય હો પીરજી, ધન્ય હો લખાપીર દાદા।